શું તમે એવું મંદિર જોયું છે જે દરરોજ થોડા સમય માટે ગાયબ થઈ જાય છે? એક વખતની વાત છે, સમુદ્રના કિનારે આવેલું એક નાનું મંદિર, જેને લોકો સ્તંભેશ્વર મહાદેવ તરીકે ઓળખે છે. આ મંદિર ગુજરાતના ભરૂચ જિલ્લાના આવેલા કાવી કંબોઈ ગામ પાસે છે. પણ આ મંદિરની વાત સામાન્ય નથી, કારણ કે આ મંદિર દરરોજ સમુદ્રમાં ગાયબ થઈ જાય છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. એક દિવસ ભગવાન શિવના પુત્ર કાર્તિકેયે તારકાસુર નામના અસુરનો વધ કર્યો. પણ એ અસુર શિવજીનો ભક્ત હતો. આથી કાર્તિકેયને મનમાં પાપ લાગ્યાનો અહેસાસ થયો. તેમણે પ્રાયશ્ચિત કરવા માટે સમુદ્ર કિનારે આવીને અહીં એક શિવલિંગ સ્થાપિત કર્યું અને ભગવાન શિવની ભક્તિ શરૂ કરી. ત્યારથી આ સ્થાન બન્યું સ્તંભેશ્વર મહાદેવ. પણ આ મંદિરની સૌથી રહસ્યમય વાત હજુ બાકી છે. દરરોજ જ્યારે પાણીનું સ્તર વધે છે, ત્યારે આખું મંદિર પાણીમાં ડૂબી જાય છે, અને જ્યારે ઘટે ત્યારે મંદિર ફરીથી દેખાય છે, જાણે ભગવાન શિવ સ્વયં દર્શન આપે છે. આ દૃશ્ય એટલું અદ્ભુત હોય છે કે જાણે ચમત્કાર છે, પણ આ પાછળ એક પ્રાકૃતિક કારણ છે: સમુદ્રના જ્વારભાટાનો પ્રભાવ. આજે પણ હજારો ભક્તો અહીં આવે છે અને ભગવાન શિવના દર્શન કરે છે. ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે. આ મંદિર આપણને શીખવે છે કે પ્રકૃતિ અને શ્રદ્ધા સાથે હોય ત્યારે અદ્ભુત ચમત્કાર સર્જાય છે. કોમેન્ટમાં લખો, હર હર મહાદેવ. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.